છે ને આપણે બધું શાક પકડાઈ ગયું છે ને હવે જવાનું છે આપણે ઘરે. તો તમે લોકો બધા વિડીયોમાં બિના રહેતો આની ઇન્કમ કેટલી થઈ ને એ જોઈ લેવાનું છે. આપણે કેટલી એમ કામ છે એ બધા તમને બધાને વિડીયોમાં આ વિડીયોમાં કીધે એમાંથી ગઈ એક આ ને એક ઓલા પણ આવી થઈ ગયું બે આવી રીતે ટીંગાતી હોય પછી આપણે આવી રીતે પકડ લેવાની. જોરદાર ટ્રીટમ હે કે પણ ઘણા બધા એમ પૂછતા હોય સેઝલની ઇન્કમ કેટલી છે. મને મિત્ર તમે બધા એમ કહેતા કે તમે નવું બંધાણ નાખ્યું નવું ઝાડ નાખ્યું તો એમાં મચ્છી આવી તો તમે બતાવતા નથી. તો આમી છે ને નવીન બંધાણ પકડવા દઈએ અને મચ્છી કેટલી આવશે તમને બધું બતાવ્યું. તમે ઠેઠુંથી વિડીયોમાં બિના લેજો. આજે મારે સેઝલને મચ્છી પકડવાની છે ધોમે ધોમ અને બતાવવાની છે પણ તમને ધોમે ધોમ કા. તો તમે બધા લોકો વિડીયોમાં બિના રહો મજા આવશે. આપણે છે ને બંધાણ છે ને મળીએ અને જાળ બાળ હોય તો જોતા જઈએ. મચ્છી બચ્છી તમને બતાવીએ વિડીયોમાં. તમે લોકો બધા બનાવો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો એટલે તમને બધાને મજા આવીએ. ચાલો આપણે જઈએ જાળે છે ને ફાઇનલી જાળે તો પોગી જાય પણ પાણી એટલું ટાટું છે તમે એની વાત પૂછો. મારા તો પગે ઠરી ગયા હાવ મિત્રો. આમાં પાણીમાં હવે ધંધા ન કરે. એમાં માછલા પકડવા હેલું નથી. પાણી એટલું ટાટું છે બરફ જેવું. મારે તો પગે ઠરી ગયા ને હાલો તમને છે ને મચ્છી પકડીને બતાવું. બતાવશે પણ અમે બી બતાવવાના. ફેમિલી આખા બંદરમાં પાણી કેટલું છે તમે જોવો. આ બધી છે ને એ બધી પાણી દેખાય છે એટલે આપણે છે ને હળવું હળવું જાવું ને તો પાણી હાવ ખાલી થતું જાય ને મચ્છી પછી પકડાતી જાય. પહેલું મરી તો છે ને આપણે ફેમિલી ગુમલાનું શું છે તો મસ્ત મસ્ત બે ગુમલા પકડ્યા આપણે. તો તમે કંઈ ઘટે નહીં એવા ગુમલા. આપણે આ બાજુ જઈ પકડતા પકડતા શાક આવે એટલે તમને બતાવું. હું આવ્યું જો અહીંયા પણ ત્રીજી ગુમલી આવી. ગુમલી છે ને આવી રીતે ટીંગાતી હોય પછી આપણે આવી રીતે પકડ લેવાની. જો તમે એટલે આપણે 3 ગુમલી પકડી અને આગળ કંઈક પાહું આવ્યું છે ઊંધિયાની બધું આવે છે ફેમિલી. તો કંઈક ખાલી થઈ જાય ને પછી તમને શાક પકડીને બતાવું તો તમને વિડીયો જોવાની મજા આવશે. ફાઇનલી અમારા શહેજાદા છે ને એક ટી10 પકડી લીધો છે. એ છે ને ખોલીમાં છે પણ ઠેલાવશું ને તારે તમને બતાવશું ને. આપણે મેન જગ્યાએ તારે પહોંચી જશે બધું શાક છે ને અહીંયા ભેગું થાય પણ આમાં છે ને થોડું થોડું પાણી છે ફેમિલી. આ પાણી આ બધું ખાલી થઈ જાય ને પછી બધી મચ્છી છે ને અહીંયા ભેગી થાય. તો તમે લોકો બધા વિડીયોમાં બના રહેના. તો ફાઇનલી આપણે શહેજાદા છે ને ટી10 ને બધું પકડી લીધું છે. કેવા જોરદાર ટી10 પકડ્યા. ટી10 થોડા પકડ્યા એક સાથે 3 ટી10 પકડ્યા હતા. એક બે 3 ટી10 પકડ્યા. બહુ મોટા મોટા ટી10 આવે એટલે કંઈક ખોંડિયા આવ્યા છે ફેમિલી અને 3 ટી10 આવ્યા. જુઓ તમે એમાં કાંઈ ન ઘટે બાકી તો કેવા જોરદાર ટી10 છે કે પણ નેક્સ્ટ લેવલના. તો આપણે એટલું શાક પકડ્યું છે ફેમિલી છે ને હજી તો અહીંયા પકડે છે. તો તમે ઘણા બધા એમ પૂછતા હોય સેઝલની ઇન્કમ કેટલી છે મચ્છી પકડીને ઇન્કમ કેટલી થઈ. તો આ નવું ઝાડ નાખ્યું એમાં ઇન્કમ કેટલી થાય ને તમને આ વિડીયોની અંદર પાછી કીધું. તો સેઝલ ઇન્કમ કેટલી થાય ને આ વિડીયોની અંદર કહેવાનું છે. તો વિડીયોમાં તમે બધા બિના રહેજો. કેટલી એમ કામ છે એ બધા તમને બધાને વિડીયોમાં આ વિડીયોમાં કીધે આ સીધા એટલે મચ્છી પકડીને આવી. તો ફાઇનલ હવે છે ને આપણે આમ સેઝલ એક માછલી પણ પકડીને લાવી છે અને 3 ટીટમ તો આપણે પકડેલા હતા. અને માછલી હું તમને બતાવું. માછલી ને 3 ટીટમ ને કેટલા હોંડિયા ફેમિલી. શાક ઓછું આવે પણ આવે સારું. તો તમે મોટા મોટા સોંડિયા ને નાના નાના ટીટમ અને મોટી મોટી માછલી. આ હોંડિયું જોઈને કોને પાણી આવી ગયું મોઢામાં કોમેન્ટ કરજો. હેઠું પડ્યું બાકી લાગે નક્કી તમારો જીવ પીડ્યો હોય એવું લાગે. હોંડિયામાં નક્કી તમારો જીવ પીડ્યો હોય એવું લાગે ફેમિલી. કહેતા હોય તો મેક લાવી દઉં મારવાલા. તો કેમ છે આપણે એટલી મચ્છી પકડેલી છે અને આમાંથી સાવ ખાલી થઈ ગયું છે અને સેઝલ અત્યારે પાછી પકડવા વહી ગઈ છે. અને ચાલો આપણે પણ થોડી ઘણી મદદ કરાવવા લાગી કેમ કે મદદ કરાવી તો સારું પડે. એનાથી મચ્છી ન પકડાય એકલાથી કેમ કે આમાં પાણી હોય એટલે માછલી છે ને બધું થોડી થોડી વીવી જાય પછી ખાલી થાય ને પછી આમાં બધું પકડાય. હજી તો બધું નથી પકડાયું. હજી તો આમાં મચ્છી નીકળશે લાડ બંધ લેવા. આપણે છે ને સેઝલ પૂછલી તમારા કાયમી કેટલા રૂપિયાનું શાક થાય? 240 નું 220 નું એમ થાય. 240 નું 220 નું એમ થાય. તો કાયમી એટલું જ થાય કે ક્યારેક વધારે થઈ જાય? ક્યારેક વધારે થઈ જાય. માછલા આવે એ પ્રમાણે થાય. તો ફેમિલી આમાં એવું છે માછલા આવે ને એ પ્રમાણે થાય. તમને બધાને ખબર હોય કે કપ્પા છે ને લાટ હરખો વીણો હોય આપણે તો લાટ ઉભીને થાય ને એવું બધું હોય આમાં. કેમ કે લાટ શાક આવ્યું તો લાટ ઉભીને થાય એવું હોય કે તો એવું બધું હોય આમાં છે ને. લાટ શાક આવે તો લાટનું થાય, થોડુંક શાક આવે તો થોડુંકનું થાય અને ક્યારેક મોટું માછલું આવી જાય તો ફેમિલી આમાં કાંઈ નક્કી ન હોય કેટલાનું થઈ જાય. આવી બધી ઇન્કમ હોય આમાં. આપણે ફાઇનલી એક માછલી તો પકડી લીધી ને બીજી માછલી છે ને આ ખાડામાં ગળી ગયેલી છે. ફાઇનલી એ પણ સેઝલ છે ને પકડે છે હથોલી હથોલી. એક માછલી તો અહીં ડોલમાં છે
જો તમે એક માછલી હોંડીએ ડોલમાં છે, બીજી માછલી છે ને ફેમિલી આમાં છે પણ કંઈ પકડાતી નથી. પકડાય એટલે તમને બતાવી. અને જો તમે ઘરાક પણ આવી ગયેલા છે આપણે તાજા હોંડીએ લેવા. આપણે તાજા હોંડીએ ને એટલે રાણીવાડાથી ઘરાક આવેલા છે. નથી બંધન પકડાનું નહીં ને ત્યાં આવી ગયા. શાક તો જેટલું આવે ને એટલું બધું વેચાઈ જાય. નથી આવતું એટલે ઇન્કમ છે તો એટલી થાય એમ કીધું એને. અને શાક આવી પણ મને ઇન્કમ હોય તો તમે પણ આલો. તમે શાક જોઈને અંદાજ લગાવી શકજો કેટલી ઇન્કમ થાય આ શાકની. એ પ્રમાણે આવું બધું હોય. માછલી છે ને એ પણ સેદલથી પકડાતી નથી. ચાલો હું પણ પકડાવું એવું લાગે તો આ ખાડામાં બી આજકાલ તો 100% પકડાઈ જાય કે વહી ગઈ પાછી વીજી ઓલા ખાડામાં વીજી મોટા ખાડામાં નાના ખાડામાં મોટા ખાડામાં વીજી. જો ઓલા ખાડે પગી ગઈ એટલે પણ રેમ તો શું કરો છે પકડાઈ તો થાય ને. દેખાડો તો તમે આપણે છે ને 2 માહજુ થઈ ગઈ. તમને એમ લાગ્યું હોય છે કે આપણે નાખી છે પણ નાખી નથી આપણે. જોજે કામ થઈ 2 ડોલમાંથી 2 ડોલમાંથી ગઈ. એક આ ને એક ઓલા પણ અહીં થઈ ગયું 2. થોડુંક ઘણું પાણી છે હમણાં ખાલી થઈ જાય એટલે બધું શાક હમણાં પકડાઈ જાય છે. હવે હોંડી આવી જાય. હોંડિયા છે બધે પકડવાનું ચાલુ છે. ડોલમાં શાક છે ને આ ડોલમાં કેટલાનું શાક છે ને તમને ખબર પડી જાય. ગ્રાહક તો આવી ગયેલા જ છે. અહીંયા બેઠા છે. કેટલા ગ્રામ હોંડિયા થાય, કેટલા ગ્રામ રીટામ થાય, કેટલા ગ્રામ માછલીઓ થાય એ પ્રમાણે બધી આનો ભાવ લાગે તમને ખબર હોય. અને પછી આ કેટલાનું આ શાક થાય એ તમને ખબર પડી જાય. વિડીયોમાં તમે બધે બિના રહેજો. જે અમારું શેર જો તમે શાક પકડે છે અહીંયા તમને છે ને આ દોરા એવું દેખાતું પણ એ છે ને દોર નથી. સોંઠીની મૂછ છે આપણે પકડીને છે ને હું શું કરીએ આમાં લગભગ હોંડી હોય છે. જુઓ છે ને હોંડી જુઓ તમે જરૂર હોંડી જુઓ તમે છે ને હોંડી પણ આ છે ને બહાર નહીં આવતું પાણીની. હાથે કરીને હરખું પકડી લીધું છે. હવે એને ડોરમાં નાખી આવી. એટલું શાક આ પકડી લીધું છે ને આપણે બધું શાક પકડાઈ ગયું છે ને હવે જવાનું છે આપણે ઘરે. તો તમે લોકો બધા વિડીયોમાં બિના રહેતો આની ઇન્કમ કેટલી થાય ને એ જોઈ લેવાનું છે આપણે પાક્કું. ફાઇનલી આપણે છે ને કાંઠે પહોંચી જશે. કોલ મને આવેલા દઈએ છીએ ને આપણે ટીટમ છે ને આપણે ફેમિલી વાળા પાંદરા છીએ. પાંદરામાં મૂકી દીધા ને હમણાં છે ને હોંડિયા ચોખીને ઘરાકને આપી દઈએ. તો આપણે ફાઇનલી ઘરે આવીએ ને શાક બાક બધું આપણે ઠેલવી દીધું તો આપણે બધી ચોખી દઈએ. લીધો તમે 250 ગ્રામ હોંડિયા છે બધા આપણે ચોખી પણ નાખ્યા. ફાઇનલી ફેમિલી ઘરે આવી આવશે ને 250 ગ્રામ હોંડિયા છે. તો આપણે સેજલે પૂછલી 250 ગ્રામ હોંડિયા છે ને માહેલ્યું 100 રૂપિયાની શિવ 350 અને હાજુન્યું પણ એમાં 2-3 નાખ્યું. તો આની કેટલી ઇન્કમ છે? 220. તો તમે ફાઇનલી 220ની ઇન્કમ છે. તો આશા છે કે આજનો બ્લોગ તમને યાર ગમ્યો હોય તો યાર લાઈક કમેન્ટ શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મળું બીજા બ્લોગમાં. તો બધાને જય માતાજી, બાય બાય.